સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના આંતર સુબા પ્રાથમિક શાળા ખાતે પીએમ જનમન કાર્યક્રમ કે જ્યાં સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે કુદરતના ખોળે વસતા બાંધવોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી કાર્યો કરવામાં આવી રહ્યા છે। વનબંધુ કલ્યાણકારી યોજના જેવી યોજનાઓ થકી આદિવાસી લોકો માટે વિકાસના કાર્યો કર્યા છે કે જ્યાં અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીને બીમારીની યોગ્ય સારવાર આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમના સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે બાળકો માટે આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યાં મહાનુભાવના હસ્તે આરોગ્ય અર્થે મોબાઈલ હેલ્થ યુનિટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના પીએમ જનમન કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ જોડાઈ કાર્યક્રમ નિહાળ્યો હતો। બાળકો દ્વારા આદિવાસી પરંપરા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, સાથે જ આદિમ જૂથ અંગે ફિલ્મ નિદર્શન નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કાથોડી આદિમ જૂથના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા। લાભાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવા હતા।